Today we see past perfect tense. First we know about form of past perfect tense. પૂર્ણ ભૂતકાળ વિશે મિત્રો જોઈશું આપણે. પૂર્ણ ભૂતકાળ કઈ રીતના બનશે ગ્રામરની અંદર અને એના સ્ટ્રક્ચર વિશેની વાત કરીશું. ફર્સ્ટ વી પુટ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. પૂર્ણ ભૂતકાળ બનાવવાનો હોય ત્યારે વાક્યની શરૂઆતમાં કર્તા મુકાશે, હેલ્પિંગ વર્બ તરીકે હેડ મૂકીશું, એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે મિત્રો એનું આપણે ભૂતકૃદંત મૂકીશું અને લાસ્ટમાં કર્મ આવશે. Now we see affirmative sentences. In affirmative sentence, I had gone, we had gone, you had gone, they had gone, he had gone, she had gone, it had gone. વિધાન વાક્યો હોય મિત્રો ત્યારે તમારે આઈ, વી, યુ, ધે, હી, સી અને ઈટ આ જે કરતા રહ્યા મિત્રો એ બધા કરતા સાથે તમારે ટુ બીનું જે ક્રિયાપદ આવે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એ તમારે બધા જોડે હેડ મૂકવાનું થશે અને એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એનું તમારે ભૂતકૃદંત મૂકવાનું થશે. એટલે અહીંયા જુઓ ગોનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કઈ બનશે? ગોન બનશે. તો તમારે અહીંયા ગોન મૂકવાનું થશે. નાવ વી સી નેગેટિવ સેન્ટેન્સીસ. I had not gone, we had not gone, you had not gone, they had not gone, he had not gone, she had not gone, it had not gone. નકાર વાક્યો બનાવવાના હોય ત્યારે જે તમે કરતા મૂકો એની નેક્સ્ટમાં હેડ આવશે અને એની નેક્સ્ટમાં નોટ આવશે. ત્યારબાદ તમારે જે મુખ્ય ક્રિયાપદ હશે એનું ભૂતકૃદંત બનાવવાનું થશે. જો અહીંયા આઈ, વી, યુ, ધે, હી, સી અને ઈટ કરતા થશે એની નેક્સ્ટમાં હેડ આવશે એની નેક્સ્ટમાં નોટ આવશે અને જે મેઇન વર્બ હશે મિત્રો એનું તમારે ભૂતકૃદંત મૂકવાનું થશે. તો આ રીતે એના નકાર વાક્યો બનશે. હેડની નેક્સ્ટમાં તમે નોટ મૂકશો એટલે તમારું વાક્ય નકાર વાક્ય ગણાશે. Now we see question interrogative sentences. પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવા એ જોઈએ મિત્રો. તો તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા હોય તો વાક્યની શરૂઆતમાં જુઓ હેડ મુકાશે બધા કરતા જોડે, એની નેક્સ્ટમાં બધા સબ્જેક્ટ આવશે. જુઓ આઈ, વી, યુ, ધે, હી, સી તે સબ્જેક્ટ ગણાશે અને એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એ કેવું હશે? અહીંયા ભૂતકૃદંત મુકાશે અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક જો અહીંયા બધા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યા છે તો આ કયું વાક્ય ગણાશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ગણાશે. ફોર એક્ઝામ્પલ જુઓ, યુ હેડ સ્ટડીડ ઇંગ્લિશ બિફોર યુ મૂવ ટુ ન્યુયોર્ક. આ અફર્મેટિવ સેન્ટેન્સ મિત્રો થયું. હેડ યુ સ્ટડીડ ઇંગ્લિશ બિફોર યુ મૂવ ટુ ન્યુયોર્ક તો અહીંયા ઇન્ટ્રોગેટિવ થયું. જો અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવામાં આવ્યું હતું એને આપણે કયું સેન્ટેન્સ ગણીશું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એની નેક્સ્ટમાં જુઓ, યુ હેડ નોટ સ્ટડીડ ઇંગ્લિશ બિફોર યુ મૂવડ ટુ ન્યુયોર્ક. તો અહીંયા મિત્રો નોટ મુકાયું એટલા માટે આને કયું સેન્ટેન્સ ગણાશે? નકાર વાક્ય ગણાશે જેને ઇંગ્લિશમાં આપણે નેગેટિવ સેન્ટેન્સીસ કહીશું. તો ટૂંકમાં જુઓ, ફર્સ્ટ વન સેન્ટેન્સ અફર્મેટિવ ગણાશે, સેકન્ડ વન ઇન્ટ્રોગેટિવ ગણાશે અને જે લાસ્ટ વન સેન્ટેન્સ રહ્યું એને આપણે નેગેટિવ સેન્ટેન્સ ગણીશું. કોન્ટ્રાક્ટેડ ફોર્મ્સ. પૂર્ણ ભૂતકાળને જુઓ હેડ નોટ જે હેલ્પિંગ વર્બ રહ્યું એને તમારે શોર્ટમાં લખવું હોય મિત્રો તો હેડન્ટ લખી શકાય અને બોલી શકાય. યુઝેસ. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ તમે ક્યાં કરો એની વાત કરીશું આપણે. ફર્સ્ટ વન યુઝેસમાં જઈએ તો વી યુઝ પાસ્ટ પરફેક્ટ ટેન્સ વેન વી વોન્ટ ટુ રિફર ટુ એન એક્શન ઇન ધ પાસ્ટ
which preceded another action. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીશું કે જ્યારે આપણે એમ કે પાસ્ટ એક્શનને રિફર કરવા માગતા હોઈએ. ઇન ધ પાસ્ટ, ટુ રિફર ટુ એન એક્શન ઇન ધ પાસ્ટ વિચ પ્રિસીડિડ અનધર એક્શન, જે બીજી ઘટનાને પ્રિસીડિડ એટલે આગળ ધપાવવી. તો બીજી એક્શનને આગળ કન્ટિન્યુ કરવા માટે તમે જે ટેન્સનો ઉપયોગ કરશો મિત્રો તો એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લખી શકશો. એને પાસ્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય. ફરીથી જુઓ, વી યુઝ પાસ્ટ પરફેક્ટ ટેન્સ વેન વી વોન્ટ ટુ રિફર ટુ એન એક્શન ઇન ધ પાસ્ટ વિચ પ્રિસીડિડ અનધર એક્શન. એટલે કે તમે પાસ્ટ એક્શન ઇન્ડિકેટ કરવા માગતા હોય, એને બતાવવા માગતા હોય અને એની બાજુમાં બીજી એક્શન પ્રિસીડિડ થતી હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. જનરલી સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ ઇન વન ક્લોઝ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન અનધર. આમ સામાન્ય રીતે મિત્રો જોઈએ આપણે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જે હશે એ પહેલા ક્લોઝમાં હશે, ઇઝ યુઝડ ઇન વન ક્લોઝ, અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ કયા ક્લોઝમાં હશે? અનધર. એટલે બીજું જે વાક્ય હશે મિત્રો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હશે અને પ્રથમ વાક્ય જે હશે એ સિમ્પલ પાસ્ટનું હશે. ઘણીવાર ગ્રામરની અંદર તમે જોશો તો જો પહેલું વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હોય તો બીજું વાક્ય તમારે સિમ્પલ પાસ્ટનું સમજવાનું. તમારે ફિલ ઇન ધી બ્લેન્ક્સ આવે મિત્રો, તો પહેલા વાક્યની અંદર સિમ્પલ પાસ્ટ ઓલરેડી મુકાઈ ગયું હોય તો બીજા વાક્યમાં બિફોર, આફ્ટર એવા બધા જે અધર કીવર્ડ્સ આવે તો તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ સમજવાનું. જોઈએ એના એક્ઝામ્પલ્સમાં. ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડૉક્ટર અરાઇવ્ડ. ડૉક્ટર આવ્યા એના પહેલાં તો દર્દી મૃત્યુ પામ્યો હતો. તો અહીંયા જુઓ મિત્રો, પહેલો જે ક્લોઝ રહ્યો મિત્રો, ધ પેશન્ટ હેડ ડાઈડ, એ પ્રથમ ઉપવાક્ય ગણાશે. તો એ કયા ટેન્સમાં મુકાયો? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો બીજું જે ક્લોઝ રહ્યો કયા ટેન્સમાં મુકાયો? સિમ્પલ પાસ્ટમાં. ધ ડૉક્ટર અરાઇવ્ડ એ અહીંયા સિમ્પલ પાસ્ટમાં મુકાયું વાક્ય, અને એ બંને વચ્ચે જુઓ બિફોર શબ્દ મુકાયો. તો બિફોર એ કયો ટાઈમ બતાવશે? પાસ્ટ પરફેક્ટ ટાઈમ બતાવે, એટલા માટે આ વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સનું ગણાશે. અનધર યુઝેસમાં જઈએ મિત્રો. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ શો ધ કમ્પ્લીટેડ એક્શન ઇન રિલેશન ટુ ધ નિયરેસ્ટ પાસ્ટ. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો બીજો કયો ઉપયોગ કરીએ આપણે? કે નજીકના ભૂતકાળમાં કોઈ ઘટના પૂરી થઈ ગઈ હોય, કમ્પ્લીટેડ થઈ ગઈ હોય, નિયરેસ્ટ પાસ્ટમાં કોઈ ઘટના કમ્પ્લીટેડ થઈ ગઈ હોય તો એને બતાવવા માટે કયો ટેન્સ મુકાશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ આપણે મૂકીશું. જોઈએ એના એક્ઝામ્પલ્સ. When we reached the railway station, the train had already left. અમે એમ કે રેલવે સ્ટેશને પહોંચ્યા હતા એના પહેલાં તો ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ, ટ્રેન એમ કે જતી રહી હતી. તો અહીંયા પણ કમ્પ્લીટેડ એક્શન બતાવીએ મિત્રો, એટલા માટે આ વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સનું બનશે. નિયરેસ્ટ પાસ્ટ કયો બનશે? વી રીચ્ડ ધ રેલવે સ્ટેશન. એ નિયરેસ્ટ પાસ્ટની એક્શન ઓલરેડી કમ્પ્લીટેડ થઈ ગઈ તો એની નેક્સ્ટમાં બીજું વાક્ય આપણું બનશે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું. બિફોર વી રીચ્ડ ધ સ્ટેડિયમ ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. સ્ટેડિયમ અમે પહોંચ્યા હતા એના પહેલાં તો ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ, મેચની શરૂઆત થઈ ગઈ હતી. વેન ધ ક્લર્ક વેન્ટ ટુ ધ ઓફિસ ધ મેનેજર હેડ ઓલરેડી અરાઇવ્ડ. જુઓ અહીંયા વેન ધ ક્લર્ક વેન્ટ ટુ ધ ઓફિસ, અહીંયા ક્લર્ક એમ કે ઓફિસમાં પહોંચ્યા હતા ત્યારે જુઓ ધ મેનેજર હેડ ઓલરેડી અરાઇવ્ડ. તો મેનેજર પહેલેથી ત્યાં આવેલા જ હતા, બરાબર. તો અહીંયા પહેલો ક્લોઝ મિત્રો જુઓ અહીંયા વેન્ટ મુકાયું તો કયો ટાઈમ બતાવે? અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે, અને અહીંયા હેડ ઓલરેડી અરાઇવ્ડ એ અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે. બિફોર ધ સુપરવાઇઝર કેમ ટુ ધ સાઇટ ધ વર્કર્સ હેડ સ્ટાર્ટેડ ધેર વર્ક. સુપરવાઇઝર સાઇટ ઉપર આવ્યા હતા
એના પહેલાં તો વર્કર્સ હેડ સ્ટાર્ટેડ ધેર વર્ક. કામદારો જે હતા એમનું કામ એમને ચાલુ કરી દીધું હતું. તો અહીંયા પહેલો ઉપવાક્ય ક્લીન સિમ્પલ પાસ્ટ ટાઈમ બતાવે છે મિત્રો, અને બીજું જે વાક્ય રહ્યું એમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ મુકાયું છે. આફ્ટર ધ પેરેન્ટ્સ હેડ મેટ ધ પ્રિન્સિપાલ દે મેટ ધ ટીચર. તો અહીંયા જુઓ, અહીંયા પહેલો ક્લોઝ આફ્ટરથી જે વાક્ય શરૂ થયું મિત્રો, તો અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો. તો બીજું વાક્ય અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સનું બનશે. વેર હેડ યુ ગોન બિફોર આઈ કોલ્ડ યુ. આ સેન્ટેન્સમાં જુઓ અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું એટલે પ્રશ્નાર્થ વાક્ય મુકાયું પાસ્ટ પરફેક્ટ ટેન્સનું. વેર હેડ યુ ગોન બિફોર આઈ કોલ્ડ યુ. હું તમને બોલાવતો હતો એના પહેલાં તમે ક્યાં ગયેલા હતા. તો અહીંયા બિફોરની નેક્સ્ટમાં જે વાક્ય રહ્યું મિત્રો એ સિમ્પલ પાસ્ટમાં મુકાયું, અને વેર હેડ યુ ગોન આ જે ક્લોઝ રહ્યું મિત્રો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મુકાયું. વેન ધ ચિલ્ડ્રન એન્ટર ધ થિયેટર ધ શો હેડ બિગન. જુઓ કે જ્યારે નાના છોકરાઓ એમ કે થિયેટરમાં પ્રવેશ કર્યો હતો એના પહેલાં તો ધ શો હેડ બિગન, શોની શરૂઆત થઈ ગઈ હતી. તો અહીંયા જે ઉપવાક્ય રહ્યું વેનથી વાક્ય જે ચાલુ થયું મિત્રો, તો આટલો ભાગ જે રહ્યો એ સિમ્પલ પાસ્ટમાં મુકાયો. તો એનું બીજું વાક્ય જે રહ્યું એ કયા ટેન્સમાં મુકાયું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. જો અહીંયા હેડ મુકાયું, અને એની નેક્સ્ટમાં બિગિનનો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધી વર્બ કયું બનશે? બિગન. બિગિન, બિગેન, બિગન. તો અહીંયા બિગન મુકાયું. હેડ દે સબમિટેડ ધેર પ્રોજેક્ટ્સ બિફોર ધ ટીચર આસ્ક્ડ ધેમ. તો જુઓ અહીંયા હેડ કેમ મુકાયું? કેમ? કારણ શું? અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું એટલા માટે વાક્યની શરૂઆતમાં હેડ મુકાયું. ધે સબમિટેડ ધેર પ્રોજેક્ટ્સ એ વાક્ય અહીંયા સિમ્પલ પાસ્ટમાં મુકાયું, અને બિફોરની નેક્સ્ટમાં જે વાક્ય રહ્યું મિત્રો એ જુઓ ધ ટીચર આસ્ક્ડ ધેમ. તો જુઓ હેડ ધે સબમિટેડ ધેર પ્રોજેક્ટ્સ એ આખું વાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મુકાયું, અને બિફોરની નેક્સ્ટમાં જે વાક્ય રહ્યું મિત્રો એ કયા ટેન્સમાં મુકાયું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ધ્યાન રાખજો, બિફોરની નેક્સ્ટમાં સિમ્પલ પાસ્ટ મુકાયો, અને બિફોરની પહેલાં જે વાક્ય રહ્યું એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મુકાયું. નાઉ વી સી કીવર્ડ્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સને તમારે યાદ રાખવો હોય મિત્રો તો એના શબ્દો ધ્યાનમાં રાખજો. ઓલરેડી, નેવર, એવર, જસ્ટ, બાય ધ ટાઈમ, આફ્ટર, બિફોર, અન્ટિલ ધેન, આવા શબ્દો તમારે ધ્યાનમાં લેવાના થશે. નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આફ્ટર આઈ હેડ ફિનિશ્ડ વર્ક આઈ વોચડ ટીવી. તો અહીંયા જુઓ કીવર્ડ્સ તરીકે કયું મુકાયું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આફ્ટર મુકાયું. બિફોર આઈ વોચડ ટીવી આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. અહીંયા જુઓ કીવર્ડ્સ તરીકે બિફોર મુકાયું. જુઓ બિફોર આઈ વોચડ ટીવી, તો આ ઉપવાક્ય સિમ્પલ પાસ્ટમાં મિત્રો લખાયું. તો બીજું વાક્ય કયા ટેન્સમાં મુકાયું? અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. આઈ કરતા, હેડ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હેલ્પિંગ વર્ક, ફિનિશ્ડ એ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્ક. ફિનિશ જે મુખ્ય ક્રિયાપદ હતું એનું ભૂતકૃદંત કયું બનશે? ફિનિશ્ડ. માય વર્ક એ અધર વર્ડમાં આવશે, ઓકે, કર્મ તરીકે આવશે એ. હવે બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. આઈ હેડ ઇટન માય બ્રેકફાસ્ટ બિફોર આઈ વેન્ટ ટુ સ્કૂલ. તો અહીંયા જુઓ આઈ એ કરતા, હેડ મુકાયું પાસ્ટ પરફેક્ટ ટેન્સ હતો એટલા માટે, ઇટન એ અહીંયા ભૂતકૃદંત બનશે, માય બ્રેકફાસ્ટ એ અહીંયા કર્મ બનશે, બિફોર એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો કીવર્ડ્સ ગણાશે, આઈ વેન્ટ ટુ સ્કૂલ એ સિમ્પલ પાસ્ટમાં લખાયું. મેં અગાઉ વાત કરેલી હતી તમને કે જો પહેલું ઉપવાક્ય પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હોય તો બીજો ઉપવાક્ય કયા ટેન્સમાં સમજવાનું? તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. અહીંયા ગોનું પાસ્ટ ફોર્મ કયું બનશે? વેન્ટ બનશે, એટલા માટે આ વાક્ય સિમ્પલ પાસ્ટમાં લખાયું. હવે જોઈએ બાય ધ ટાઈમ આઈ વેન્ટ ટુ સ્કૂલ આઈ હેડ ઇટન માય બ્રેકફાસ્ટ. તો અહીંયા મિત્રો જુઓ બાય ધ ટાઈમ મુકાયું.
અધર વર્ડ્સમાં જોઈએ આપણે તો બાય ધ ટાઈમ આઈ વેન્ટ ટુ સ્કૂલ આઈ હેડ ઇટન માય બ્રેકફાસ્ટ. અહીંયા જુઓ, એઝ સૂન એઝ આઈ હેડ ઇટન માય બ્રેકફાસ્ટ આઈ વેન્ટ ટુ સ્કૂલ. તો જુઓ, એઝ સૂન એઝ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો અધર વર્ડ, આઈ એ કરતા, હેડ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ બતાવવા માટે વપરાયો, ઇટન અહીંયા ભૂતકૃદંત મુકાયું, ઈટ, એટ, ઇટન. ઈટ જે મુખ્ય ક્રિયાપદ રહ્યું મિત્ર એનું ભૂતકૃદંત કયું બનશે? ઇટન બનશે. માય બ્રેકફાસ્ટ અહીંયા કર્મ બનશે. અને હવે બાજુનું વાક્ય જે રહ્યું મિત્રો એ કયા ટેન્સમાં લખાયું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. આઈ કરતા, ગોનું પાસ્ટ ફોર્મ થશે વેન્ટ ટુ સ્કૂલ. એટલા માટે અહીંયા જુઓ, પહેલો ક્લોઝ અહીંયા આઈ હેડ ઇટન માય બ્રેકફાસ્ટ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મુકાયું. તો બીજા વાક્ય કયા ટેન્સમાં લખાશે તમારું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. બાય ધ પોલીસ અરાઇવ્ડ ધ થીફ હેડ એસ્કેપ્ડ. જુઓ, બાય ધ ટાઈમ પાસ્ટ પરફેક્ટ ટેન્સ બતાવતો શબ્દ બાય ધ ટાઈમ ધ પોલીસ અરાઇવ્ડ એ અહીંયા સિમ્પલ પાસ્ટમાં લખાવ્યું. બીજું વાક્ય કેમ રહેશે? ધ થીફ હેડ એસ્કેપ્ડ. તો અહીંયા જુઓ, ધ થીફ હેડ એસ્કેપ્ડ એ અહીંયા પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મુકાયું. એઝ સૂન એઝ ધ થીફ હેડ એસ્કેપ્ડ ધ પોલીસ અરાઇવ્ડ. એસ્કેપ્ડ એટલે મિત્રો ભાગી જવું, બરોબર. તો જુઓ, એઝ સૂન એઝ ધ થીફ હેડ એસ્કેપ્ડ, જેવા એમ કે ચોર ભાગી ગયા કે તરત જ પોલીસ પહોંચી હતી. તો અહીંયા જુઓ, એઝ સૂન એઝ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો કીવર્ડ્સ મુકાયો. ધ થીફ એ કરતા, હેડ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ, એસ્કેપ્ડ એ એસ્કેપ એટલે એનું મુખ્ય ક્રિયાપદ, આનું મુખ્ય ક્રિયાપદ કયું બનશે? એસ્કેપ. અને એનું ભૂતકૃદંત કયું બનશે? એસ્કેપ્ડ, બરોબર. ધ પોલીસ અરાઇવ્ડ એ આ કયા ટેન્સમાં લખાયું વાક્ય મિત્રો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. પહેલું વાક્ય પાસ્ટ પરફેક્ટમાં હતું, તો બીજું જે ઉપવાક્ય રહ્યું કયા ક્લોઝમાં બનશે? પાસ્ટ ટેન્સમાં. Now we see more examples of past perfect tense. We had that car for 10 years before it broke down. By the time Komal finished her studies, she had been in America for over 8 years. I had not studied Japanese before I went to Japan. She had baked a lot before she opened her shop. We had a lot of trouble because we had lost our passports. Kiran knew many people at the club because he had been there many times. હવે મિત્રો, I give you exercise. Now I give you exercise. You do practice at your home. હવે હું તમને થોડાક વાક્યો આપું મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સના, એના ફિલ ઇન ધી બ્લેન્ક્સ તમારે જાતે એડ કરવાના થશે. ફર્સ્ટ વન, જીયાના ગેપ્સ ઇન્ટુ બ્રેકેટ સ્ટડી અ લોટ બિફોર સી ઇન્ટુ બ્રેકેટમાં ટેક ધ ટેસ્ટ. બીજી ખાલી જગ્યામાં, we got into the restaurant only because we gaps had into bracket માં reserve our places. ત્રીજામાં, I gaps not be to India before 1985 full stop. ફોર્થમાં, they gaps into bracket માં have into bracket over a lot of trouble. The finally gaps into bracket માં succeed. પાંચમી ખાલી જગ્યામાં, સુરેશ gaps into bracket માં be into bracket over very sick until he gaps into bracket માં stop into bracket over eating junk food full stop. 6માં, I gaps into bracket માં be into bracket over in Palanpur
For 7 months before I gave into bracket માં move into bracket over to Visnagar. 7 માં you gave into bracket માં cook into bracket over a lot because you into bracket માં be so hungry. Full stop. Mohan gave before you came into bracket માં to go into bracket over. 9 માં the train gave before I reached there into bracket માં to start into bracket over. 10મી ખાલી જગ્યામાં the master scolded the servant because he gave some ornaments into bracket માં to steal into bracket over. તો મિત્રો આ થયા તમારા પાસ્ટ પરફેક્ટ ટેન્સના એક્ઝામ્પલ્સ, ફિલ ઇન ધી બ્લેન્ક્સ. હવે મિત્રો રિવિઝનમાં જોવું હોય તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં તો શરૂઆતમાં જુઓ કર્તા આવશે, એની નેક્સ્ટમાં હેડ આવશે, એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એનું ભૂતકૃદંત બનાવવાનું થશે અને કર્મ મુકાશે અને બાકીના અધર વર્ડ્સમાં. અધર વર્ડ્સમાં જુઓ તમારે કીવર્ડ્સમાં તમારે ધ્યાન રાખવા હોય તો બિફોર, આફ્ટર, બાય ધેટ ટાઈમ, એવર, નેવર, જસ્ટ અને એઝ સૂન એઝ એના મેઇન કીવર્ડ્સ થશે. હવે ઉપયોગમાં જોવું હોય તમારે તો ઉપયોગમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ કઈ રીતે તમે લેશો તો જ્યારે કોઈ નિયરેસ્ટ પાસ્ટમાં કોઈ ઘટના થઈ ગઈ હોય, ઓલરેડી એક્શન કમ્પ્લીટેડ થઈ ગઈ હોય અને એને તમારે પ્રેઝન્ટ કરવી હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. ઘણીવાર તમે જોતા હશો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાક્યમાં એકી સાથે મુકાય. એનું કારણ શું હોય કે નજીકના નિયરેસ્ટ પાસ્ટમાં કોઈ ઘટના પૂરી થઈ ગઈ હોય અને એને તમારે ઇન્ડિકેટ કરવી હોય મિત્રો તો તમે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરી શકો. બીજું હતું કે ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ ઇન પ્રોગ્રેસ એટ ધ પર્ટિક્યુલર ટાઈમ ઇન ધ પાસ્ટ. કોઈ ચોક્કસ ટાઈમમાં એ ઘટના પૂરી થઈ ગઈ હોય અને તમારે એ એક્શનને બતાવી હોય ત્યારે તમે કયો ટેન્સ મૂકશો મિત્રો? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. જુઓ ફરીથી એના યુઝેસમાં જઈએ આપણે. જુઓ વેન વી વોન્ટ ટુ રિફર ટુ એન એક્શન ઇન ધ પાસ્ટ વિચ પ્રિસીડેડ અનધર એક્શન. કોઈ બીજી ઘટના તમારે પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય ને એને જ તમારે કન્ટિન્યુ કરવી હોય તેને બતાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સ મુકાય. એની નેક્સ્ટમાં જુઓ આ આપણે જોઈએ કે ઘણીવાર સિમ્પલ પાસ્ટ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે સાથે કરીએ. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા, બરાબર. તો તમારે આની નોટ બનાવવાની થશે. ઘેર બેઠા નોટ બનાવજો ગ્રામરની, તમારા એક્ઝામની અંદર કામ લાગશે. હવે મિત્રો જે બીજા ટેન્સીસ રહ્યા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.